માતાજી મિત્રો, તમારા હૃદય મિત્રોનું મારા નવા વ્લોગ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે ને। તો મિત્રો જો અત્યારે આપણે ઘરે ને આપણે જવાનું છે મારા ભાઈની વાડીએ। તો આપણે જવાનું છે ભાઈની વાડીએ। તો હાલો હવે આપણે નીકળી ભાઈની વાડી બાજુ। તો હાલો આખો વિડીયો જોઈ લીજો મિત્રો। તો ફાઇનલી મિત્રો આપણે રસ્તે ચડી ગયા છીએ। તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ આપણે મારા ભાઈની વાડીએ। આપણા ભાઈની બધે ઉતા હે તમે જોઈ લો। અને આપણે જવાનું છે હવે વાડીમાં આંટો મારવા। તો હાલો મિત્રો હવે આપણે જવાનું છે ભાઈની વાડીમાં। જો સામે ઘઉં છે તો હાલો હવે આપણે પોંક લેવા જવાનું છે ને પછી આપણે કરશું પોંક પાડવાશું। તો હાલો આપણે હવે જો અમે છે ઘઉં તો હાલા જાય। તો હાલો હાલા જઈ તો જોઈ લો મિત્રો। એમ તો બાજુ ઓલી બાજુ સીણા હતા અને વચ્ચે ઘઉં છે। તો હાલો મિત્રો આપણે આવતારી જો ભૈનવાડીમાં પોંક લેવા આવતારીએ અને હાલો હવે પોંક લઈ લે મિત્રો આપણે। હાલો હવે પોંક લઈ લે મિત્રો। જો તમે જોઈ લો બધા આમ ઠેઠ જોઈ લો બધા ઘઉં છે આપણા ભાઈના। અને આ બાજુ બાજરો કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો જોઈ લો। અને ઓલી બાજુ સીણા હતા હાલો બતાવી દઉં પેલા વાડીમાં। જો આટલા હતા ઘઉં છે મિત્રો જોઈ લો। અને હાલો તમને સીણા હતા આપણે સીણાનો વિડીયો બનાવ્યો તો હાલો તમને બતાવી દઉં। જો આપણે સીણાનો વિડીયો બનાવ્યો ને ત્યારે સીણા કાચા હતા ત્યારે બનાવ્યો તો। સીણા પાકી ગયા એને ઓરાનો બનાવ્યો તો। અને જો મિત્રો અત્યારે તો સીણા બરોબર થઈ ગયા હતા ને વાઢી નાખ્યા। આમ થોડાક વાઢવાનું બાકી છે। અને આ બાજુ બધા જો રાતે વાઢાય છે એટલે જો લાઈટું બાઈટું લગાવેલી છે રાતે આ હાથે સીણા વાઢાય છે। તો હાલો મિત્રો હવે આપણે આ ઘઉંમાંથી પોંક લઈ લઈ અને પછી પાડશું પોંક મિત્રો આપણે। તો મિત્રો જો તમે ઘઉંની રોટલી ખાધી છે ઘઉંના બિસ્કિટ ખાધા છે પણ ઘઉંનો પોંક તમે કોદી નહીં ખાધો હોય તો આપણે આવતારી જો ઘઉંમાં બધા ઘઉં છે। અને આજે આપણે હે ને ઘઉંના બાજરિયા લઈ લઈ અને ઓળીએ જઈને બનાવશું આપણે ઘઉંનો પોંક। તો હાલો મિત્રો આપણે ઘઉંના બાજરિયા લઈ લઈજો આવા ઘઉંના બાજરિયા આવે મિત્રો। અને પછી આપણે ચણાનો ઓરો કર્યો હતો ને એ રીતના શેકી નાખવાના। જો આપણે બાજરિયા લઈ લીધા છે આવા। હાલો હવે હાથે બાજરિયા લઈ લઈએ આપણે। જો આપણા દશરથભાઈ આવી ગયા છે અને આપણને જો બાજરિયા કપાવે છે અને આપણે જો બાજરિયા લઈ। તો હાલો હવે આપણે જેટલાય આવા બાજરિયા ગોતલાય પછી ઓળીએ જઈને આપણે કરશું મિત્રો બાજરિયાનો પોંક। તો મિત્રો આપણે જો ઘઉંમાં બાજરિયા વીણતા હતા આપણા સાક્ષી બેન આવી ગયા છે। તો હાલો હવે આપણે એમને પૂછીએ કે આપણા મિત્રોને તમે શું કહેવા માંગો? કહી દો હાલો આપણા મિત્રોને શું કહેવા માંગો? કહી દો એમ કે હાલો પોંક ખાવા। તો હજુ તો આપણે બાજરિયા વીણીએ પોંક બનાવીએ એટલે હાલો હંધાય મિત્રો પોંક ખાવા આવજો। મિત્રો જો આપણે એટલા ઘઉંના બાજરિયા લઈ લીધા છે અને હવે જવાનું છે આપણે ઓળીએ। તો હાલો જઈ ઓળીએ। તો મિત્રો આપણે ઓળીએ પહોંચી ગયા અને હવે આપણે પોંક શેકવાના છે। તો હાલો તો મિત્રો જો મારો ભાઈ લાકડા લઈને આવતો રહ્યો છે અને આપણે લાકડા હરગાવી પોંક શેકશું મિત્રો। લાકડા લઈને આવતા રહ્યા છે આપણે પોંક શેકવાના। તો મિત્રો જો હવે આપણે આ લાકડા જગાવવાના છે। આપણે જો આ કોથરીથી જગાવવાના છે તો આપણે નીચે કોથરી મૂકી દઈએ તો આ કોથરી જગાવશું આપણે એટલે આ લાકડા રાખશે। તો હાલો હવે આપણે કરી બળતું જો આ દિવાળી હવે આપણે આને જગાવશું મિત્રો। જો આપણે જગાઈ નાખ્યું છે મિત્રો। તો જો અહીંયા જગવા મંડી ગયું છે। હાલો અહીંયા જો દિવાળી મૂકી દીધી છે હવે આ જગે છે। જો આપણા ભાઈને આ પોંકને આવા કહી દીધા છે હવે બનાવી નાખ્યું છે જોઈ લો। હવે આપણે પાથરું આને શેક નાખવાનું બરતું થાવ દો મિત્રો પછી આપણે શેક નાખીએ। તો મિત્રો જો આપણા ભાઈને આપણે પોંક શેકવા મંડી ગયા જોઈ લો તમે। બાજરિયા શેકીને કમ્પ્લીટ થઈ ગયા અને એટલા શેકવાનું બાકી છે આપણા ભાઈ શેકે જોઈ લો। અને પછી આપણે એ બાજરિયાના હાથે પેલા મળી નાખવાના। બે બાજરિયા સોરે હાલો આપણે સોઈ નાખીએ બાજરિયા।
ભાઈ આમ મારી દીધો અને હજુ એમ કહે કે આમ આમ કરી દે એટલે કે ઓલા પોતરા ઉડી જાય એ કરી દે છે. આમાં ભાઈને હાથ બતાવો પેલા તો હાથ જો મિત્રો કેવો થઈ ગયા આને ભાઈ કેવા મિત્રો. જો મિત્રો જો આપણા ભાઈ ભોગમાં પોતરા ઉડાડે એટલે કે ભોગ હમો કરે છે જોઈ લો. આમાં પોતરા ઉડાડી દે ને આપણો ભાઈ પછી આપણે ખાઈ લેવાના. મિત્રો જો આપણો ભોગ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે અને આને કહેવાય ભોગ. તમે જોઈ લો અને તમે નહીં ખાધો હોય પણ આજે આપણે ખાવાનો છે. તો હાલો હવે મિત્રો આપણે ભોગ ખાઈ લે. તો હાલો હવે આપણે ભોગ ખાઈ લે અને હાલો તેમ બધે ભોગ ખાવા. મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી.